ક્યારેય વિચાર્યું છે કે કે આજની જટિલ સમસ્યાઓનો ઉકેલ 70 વર્ષ જૂના જ્ઞાનમાં પણ મળી શકે? ચાલો આપણે સાથે મળીને એક સફર કરીએ અખંડ જ્યોતિના એપ્રિલ 1952ના અંકમાં અને શોધી કાઢીએ એમાં છુપાયેલા અમૂલ્ય સત્યોને. આપણે બધા એક એવા યુગમાં છીએ નહીં, જ્યાં ચારે બાજુથી માહિતીનો, વિચારોનો સતત મારો ચાલતો રહે છે. અને આટલા બધા ઘોંઘાટમાં સાચો રસ્તો કયો છે? મનની શાંતિ ક્યાં છે? આ એક એવો સવાલ છે જે આપણા બધાના મનમાં ક્યાંક ને ક્યાંક તો ઉઠે જ છે. અને બસ આ જ શોધ, આ જ તલાશથી આપણી આજની વાત શરૂ થાય છે. દરેકના જીવનમાં છે ને એક જાતની ખેંચતાણ ચાલતી જ હોય છે. એક તરફ છે ઈચ્છાઓ, જે આપણને બહારની દુનિયા તરફ ખેંચે છે, વધારે સુખ, વધારે સુરક્ષા માટે. અને બીજી બાજુ છે મોહના બંધન, જે આપણને પકડી રાખે છે, આપણા પ્રિયજનો સાથે, આપણી વસ્તુઓ સાથે. અને આપણને લાગે છે કે આ જ સ્થિરતા છે. બસ આ બે મોટી શક્તિઓ વચ્ચે આપણું જીવન એક હોડીની જેમ ડોલતું રહે છે. તો સવાલ એ છે કે આ ખેંચતાણમાંથી, આ અશાંતિમાંથી બહાર કેવી રીતે નીકળવું? રસ્તો ક્યાં છે? અને જવાબ ખબર છે, એ બહાર ક્યાંય નથી, એ આપણી અંદર જ છે. અને એની શરૂઆત ક્યાંથી થાય? આપણા પોતાના આંતરિક સ્વને, આપણા ચારિત્રને મજબૂત બનાવવાથી. હવે એક મજબૂત આધ્યાત્મિક પાયા માટે 3 વસ્તુઓ બહુ જ જરૂરી છે. પહેલું, સંસ્કાર અને વિવેક, જે આપણને સાચી દિશા બતાવે છે. બીજું, સદાચારનું તત્વજ્ઞાન, એટલે કે એ રસ્તા પર ચાલવાની સમજણ. અને ત્રીજું, સૌથી મહત્વનું, આપણી અંદરના યોદ્ધાને જગાડવો, જે આપણને સતત આગળ વધવાની હિંમત આપે છે. તો આ વિવેક છે શું? સરળ શબ્દોમાં કહીએ તો એ આપણી અંદરનું એક હોકાયંત્ર છે, એક કંપાસ. જ્યારે પણ જીવનમાં આપણે કોઈક એવા વળાંક પર ઊભા રહીએ જ્યાં 2 રસ્તા હોય, ત્યારે આ જ વિવેક આપણને સાચી દિશા તરફ લઈ જાય છે. એ આપણને આપણી લાગણીઓના તોફાનમાં ફસાઈ જવાથી બચાવે છે. સારું, તો માની લો કે ચારિત્રનો પાયો તો મજબૂત બની ગયો. પણ હવે એના પર જીવનની ઇમારત કેવી રીતે બનાવવી? અહીંથી જ ખરી કળા શરૂ થાય છે. જ્ઞાનને ફક્ત જાણવું નહીં, પણ એને જીવનમાં ઉતારવું. આ જ છે વિવેકપૂર્ણ રીતે જીવવાની કળા. આપણે સામાન્ય રીતે સંપત્તિ એટલે શું સમજીએ છીએ? પૈસા, ગાડી, બંગલો, બરાબર? પણ અહીં વાત એનાથી ઘણી ઊંડી છે. સાચી સંપત્તિ એ નથી જે આપણે ભેગું કરીએ છીએ, પણ એ છે જે આપણે અંદરથી કેળવીએ છીએ. આપણી આંતરિક શાંતિ, આપણા સદ્ગુણો. અને આ એવી સંપત્તિ છે ને, જેને કોઈ ચોરી નથી શકતું અને જે સમય જતાં ઘટતી નથી, પણ વધતી જાય છે. તો ચાલો આ વિવેકપૂર્ણ જીવન જીવવા માટેના 3 નક્કર પગલાં જોઈએ. પહેલું, આપણા સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો. દરેક ક્ષણ કિંમતી છે. બીજું, દુનિયાના મોહમાયાના બંધનોને ધીમે ધીમે ઢીલા કરવા, એનાથી અલિપ્ત થવાનો પ્રયત્ન કરવો. અને ત્રીજું, દરેક મુશ્કેલીને એક સમસ્યા તરીકે નહીં, પણ આગળ વધવાની એક તક તરીકે જોવી. જે દિવસે આ દ્રષ્ટિ આવી જાય ને, પછી આપણને કોઈ હરાવી ન શકે. ચારિત્ર્ય ઘડાયું, વિવેકથી જીવતા શીખ્યા. હવે આપણી યાત્રા એક ઊંડા સ્તર પર જાય છે. અને એ છે પવિત્રતાનો સ્વીકાર. આ એ સ્ટેજ છે જે આપણે આપણી જાતને, આપણી ચેતનાને એ દિવ્ય શક્તિ સાથે જોડવાનો પ્રયાસ કરીએ છીએ. હવે એ દિવ્યતા સાથે જોડાવાના મુખ્યત્વે 2 રસ્તા બતાવ્યા છે: સાકાર અને નિરાકાર. સાકાર ઉપાસનામાં આપણે કોઈ મૂર્તિ, કોઈ પ્રતીકનો સહારો લઈએ છીએ, જેથી મન સહેલાઈથી એક જગ્યાએ ટકી શકે. બીજી તરફ નિરાકાર ઉપાસનામાં સીધું જ એ અનંત, અસીમ તત્વ પર ધ્યાન કરવામાં આવે છે. પણ એક વાત યાદ રાખવા જેવી છે, રસ્તા ભલે અલગ અલગ લાગે, પણ બંનેની મંઝિલ તો એક જ છે, અને એ છે પરમ સત્યને પામવું. સાચી ઉપાસના એટલે શું? શું એ ફક્ત મંદિરમાં દીવાબત્તી કરવા પૂરતી સીમિત છે? ના, બિલકુલ નહીં. વેદોમાં ગૌ મહિમા જેવી વાતો આપણને એ જ શીખવે છે કે સાચી ભક્તિ તો સૃષ્ટિના કણકણમાં, દરેક જીવમાં એ પરમાત્માને જોવામાં છે. દરેક જીવ પ્રત્યે આદર અને કરુણા રાખવી એ જ સૌથી મોટી પૂજા છે. તો જો આપણે ચારિત્ર નિર્માણથી શરૂઆત કરી, વિવેકપૂર્ણ જીવન જીવવાની કળા શીખી અને દિવ્યતા સાથે જોડાવાનો પ્રયત્ન કર્યો, આ બધું જ આપણને એક જ જગ્યાએ લઈ જાય છે. ક્યાં? આપણી પોતાની અંદર, આંતરિક જાગૃતિ તરફ. આ જ તો છે જ્ઞાનનો સાચો ઉદય. આટલી લાંબી યાત્રાનું અંતિમ લક્ષ્ય શું છે? એ છે આપણા અંદરના અવાજને સાંભળવો, જેને કહેવાય છે અંતર્ધ્વનિ. એ અવાજ જે હંમેશા આપણી અંદર હોય છે, પણ બહારના ઘોંઘાટમાં આપણે એને સાંભળી જ નથી શકતા. જ્યારે મન એકદમ શાંત થઈ જાય છે ને, ત્યારે જ્ઞાનનો અધીમો પણ સ્પષ્ટ અવાજ સંભળાય છે.
અને એ જ આપણો સાચો માર્ગદર્શક છે. અને આ જ તો છે સૌથી મોટું સત્ય. દુનિયાને બદલવા માટે બહાર ક્રાંતિ કરવાની જરૂર નથી. સાચી ક્રાંતિ તો અંદરથી શરૂ થાય છે. વિચાર ક્રાંતિ. જ્યારે આપણે આપણા અંતરના અવાજને સાંભળતા થઈ જઈએ ત્યારે આપણા વિચારો બદલાય છે. અને જ્યારે આપણા વિચારો બદલાય છે ત્યારે જ દુનિયાને બદલવાની ખરી શરૂઆત થાય છે, એક વ્યક્તિથી. તો અંતમાં બસ એક સવાલ, જરા વિચારજો આના પર. જ્યારે આપણી અંદરનો જ સૂર્ય પૂરી રીતે ઉગી જાય ત્યારે પછી કયા અંધકારના પડછાયા ટકી શકે?